સિઝન જાય એ પહેલાં આ ડ્રિંક ચોક્કસથી બનાવી લો. પીવાની મજા જ પડી દે ને એવું છે. તમને હરરોજ પીવાની ઈચ્છા થશે, એટલું મસ્ત લાગે છે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે દૂધ લઈ લઈશું. તો મેં અહીંયા ફૂલ ફેટ મિલ્ક લીધેલું છે અને મેં અહીંયા પોણા લીટર દૂધનો ઉપયોગ કરેલો છે. તમે જેટલું પણ આ ડ્રિંક બનાવવું હોય એટલું તમે લઈ શકો છો. ઉનાળામાં આ ડ્રિંક પીવાની મજા જ પડાવી દે ને તેવું બને છે. તો સૌથી પહેલાં જ્યારે દૂધ ઠંડુ જ છે, હજી આપણે મૂક્યું જ છે ગેસ ઉપર, તો ઠંડુ જ છે ત્યાં સુધીમાં આપણે 2 થી 3 મોટા એવા ચમચા જેટલું મેં દૂધ બહાર કાઢી લીધેલું છે અને બાકીનું દૂધને આપણે ગરમ કરવા માટે રાખી દઈશું. હવે જે ઠંડુ દૂધ છે તેમાં મેં 1.5 થી પોણા 2 ટેબલ સ્પૂન જેટલું વેનીલા કસ્ટર્ડ પાવડર યુઝ કરેલો છે. તેને આ રીતે ઠંડા દૂધમાં કે પાણીમાં આપણે ઓગાળી લઈએ તો સરસ એવો મેલ્ટ થઈ જાય છે. તો દૂધમાં આપણે આ રીતે ઓગાળી લેશું જેથી કરીને કોઈ લમ્સ ન રહે અને લમ્સ ફ્રી એવું કરી લેવાનું છે. હવે દૂધને આપણે ગરમ થવા માટે રાખેલું છે તેને હલાવી લેશું અને મેં અહીંયા અડધા કપ જેટલું સાકરનો પાવડર અથવા તો બુરું ખાંડ કે ખાંડને તમે લઈ શકો છો, તો તેને એડ કરી દેશું. સરસ એવું ઓગળી જાય પછી આપણે આ કસ્ટર્ડ પાવડરને એડ કરવાનું છે. તો એક બોઇલ આવે ને પછી આપણે આ કસ્ટર્ડ પાવડર એડ કરીશું અને કસ્ટર્ડ પાવડર જ્યારે એડ કરીએ ત્યારે તેને સરસ એવો હલાવી લેવો. તમે જોઈ શકો છો અમે હલાવ્યો છો છતાં પણ થોડો નીચે મતલબ બેસી ગયો છે. તો આ રીતે હલાવીને આપણે એડ કરી દઈશું અને બીજા હાથે ચમચાને ફેરવતા જવું જેથી કરીને તેમાં કોઈ પણ લમ્સ ન રહે કે એ જગ્યાએ થીક ન થઈ જાય. એટલા માટે હવે આપણે કન્ટિન્યુઅસલી તેને હલાવતા રહેશું જ્યાં સુધી તે સરસ એવી કન્સિસ્ટન્સી ન થઈ જાય. અહીંયા તમે કોર્નફ્લોરનો પણ ઉપયોગ કરી શકો છો. ઇનકેસ તમારી પાસે કસ્ટર્ડ પાવડર ન હોય, ડ્રિંક બનાવવું હોય, કોર્નફ્લોર પડ્યો હોય ને તો પણ તમે યુઝ કરી શકો છો. પણ તેમાં વેનીલા એસન્સ જો તમારી પાસે હોય ને તો ત્યારે જરૂરથી નાખવું. આ કસ્ટર્ડ પાવડરમાં વેનીલા એસન્સ આવે જ છે એટલે કે વેનીલા ફ્લેવર આવે જ છે એટલે તમારે એડ કરવાની જરૂર નથી. હવે આ જે મિલ્ક છે તેને ત્યાં સુધી ઉકાળવાનું જે સુધી તમે જોઈ શકો છો કે એક લેયર સરસ એવું ચમચામાં થઈ નથી જતું ત્યાં સુધી આપણે સરસ એવું ઘટ્ટ થવા દેવાનું છે. જો તમારે આનાથી પણ વધારે ઘટ્ટ કરવું હોય તો જે કસ્ટર્ડ પાવડર છે તે થોડો વધારે એડ કરવો અને આ રીતે થોડી વાર ચડવા દેવું જેથી કરીને બહુ સરસ એવો ટેસ્ટ આવશે, તમને મજા આવે એવું લાગશે. હવે આ રીતે થઈ જાય ત્યારબાદ સરસ એવું થઈ ગયું ઘટ્ટું એટલે આપણે તેમાંથી તેને ઠંડુ કરીને ફ્રીજમાં રાખી દઈશું. કમ્પ્લીટલી ઠંડુ થાય એટલે ફ્રીજમાં રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે અહીંયા સિઝનમાં અત્યારે સરસ આવે છે ટેટી અથવા તો મસ્કમેલોન પણ કહેવાય અને શક્કર ટેટી પણ કહેવાય છે. તો એ આપણે લઈ લેશું અને આ રીતે તેમાંથી બીજને કાઢી લેશું. આ બીજનો ઘણી જગ્યાએ ઉપયોગ કરી શકાય છે. તમારે જો આમાંથી સબ્જી પણ બહુ સરસ એવી બને છે. જો તમારે અત્યારે સિઝનમાં છે તો તમે કમેન્ટ કરીને જણાવશો તો હું જરૂરથી આની રેસીપી પણ તમને આપીશ. તેનાથી સબ્જી બહુ ટેસ્ટી એવી બને છે. આનો પણ ઉપયોગ થઈ જાય અને સ્વાદમાં પણ નંબર 1 બને. હવે આપણે ટેટીને લઈ લેશું એટલે કે શક્કર ટેટીને લઈ લેશું. તેમાંથી આ રીતે મેં સ્લાઇસ કરેલી છે અને તેમાંથી છાલ કાઢીને આ રીતના અત્યારે મોટા એવા પીસીસ કરી લેશું. બહુ નાના નથી કર્યા કારણ કે આપણે તેને મતલબ કે જ્યુસ જેવું જ બનાવવાનું છે, ગ્રાઇન્ડ જ કરવાનું છે એટલા માટે. તો આ રીતે આપણે તેને સરસ એવી રફલી કટ કરી લેશું. અત્યારે મેં અડધી શક્કર ટેટીનો જ ઉપયોગ કરેલો છે અને અડધી એમનેમ જ રાખેલી છે. તો હવે આપણે તેને મિક્સર જારમાં એડ કરી દઈશું અને તેને સરસ એવી ફાઇન એવી ગ્રાઇન્ડ કરી લેશું. અહીંયા શક્કર ટેટી બને ત્યાં સુધી એકદમ મીઠી અને એવી હોય એવી લેવી કારણ કે આપણે જે કસ્ટર્ડનું જે મિલ્ક બનાવેલું છે ને તેમાં આપણે નોર્મલ ટેસ્ટ આવે એટલું જ આપણે સ્વીટનેસ એડ કરેલી છે અને આ શક્કર ટેટી પણ મીઠી હોય છે તો તેની પણ સ્વીટનેસ આવશે એટલે વધારે ન થાય એ રીતે મેં યુઝ કરેલું છે. તમને જે રીતે ટેસ્ટમાં લાગે અથવા તો તમને એવું લાગે તો કસ્ટર્ડમાં થોડું વધારે ખાંડ કે સાકરનો ઉપયોગ કરી લેવો. હવે આપણે સરસ એવું ગ્રાઇન્ડ કરી લીધેલું છે. તો આપણું જે કસ્ટર્ડવાળું દૂધ છે તે પણ સરસ એવું ઠંડુ થઈ ગયું હતું. મેં 5 થી 7 કલાક માટે એકદમ ચિલ્ડ થઈ જાય ત્યાં સુધી રહેવા દીધેલું હતું. હવે સાઈડમાંથી મેં આ રીતે મલાઈ કાઢી લીધેલી છે અને આમાંથી કસ્ટર્ડ પણ થોડું ઓછું થઈ ગયું છે કારણ કે મારી દીકરીએ પી લીધેલું છે થોડું, કેમ કે એને બહુ જ ભાવે છે. તો આ રીતે મલાઈ કાઢી અને આ રીતે તેને ઝેરણીથી અથવા તો મિક્સર જારમાં અથવા તો બ્લેન્ડર પણ ફેરવી શકો તે રીતે કરી લેશું. અને હવે જે આપણે શક્કર ટેટીનો પલ્પ કરેલો હતો, ગ્રાઇન્ડ કરેલો હતું તે આમાં એડ કરી દેશું. તમે જોઈ શકો છો કલર કેટલો મસ્ત એવો આવ્યો છે. જેવો શક્કર ટેટી સરસ એવી એકદમ બ્રાઇટ કલરની હશે, મતલબ એકદમ સરસ કલરવાળી હશે તો એવો આપણો આ જે ડ્રિંક છે તેનો કલર આવશે અને મીઠાશ જેટલી સરસ હશે એટલું આ ટેસ્ટી બનશે. તો એ રીતે ચૂઝ કરવી. હવે આપણે તેને મિક્સ કરી લેશું અને આ જે
સબ્જા સીડ કહીએ કે તકમરિયા કહીએ, તેને મેં પલાળીને રાખેલા હતા, તે એડ કરી દેશું. ઠંડક આપે તેવા અને ખૂબ જ હેલ્ધી હોય છે, શરીરમાંથી ગરમી કાઢી દે છે. હવે બીજી જે અડધી સકરટેટી પડી હતી એમાંથી મેં નાના નાના એવા પીસીસ કરી લીધેલા છે અને તેમાં આપણે જે આ મિલ્ક છે તેમાં એડ કરી દેશું, અને બધી વસ્તુને હલાવી લેશું. તમારે અહીંયા એડ કરવું હોય તો કોઈ પણ જેલી છે કે કંઈ પણ વસ્તુ તમારે એડ કરવી હોય તો તમે એડ કરી શકો છો. ડ્રાય ફ્રૂટ પણ એડ કરી શકાય. તમારે કોઈ પણ ફ્લેવર બીજી એડ કરવી હોય તો પણ કરી શકો છો. હવે આપણે સરસ એવું આપણું આ ડ્રિંક તૈયાર થઈ ગયું છે. ઉનાળામાં શરીરને ઠંડક આપે તેવું અને સ્વાદમાં પણ નંબર 1 બને ને તેવું હોય છે. તો જરૂરથી એક વખત ટ્રાય કરજો અને આપણે તેને સર્વ કરી લેશું. ઉપરથી મેં આ રીતે તકમરિયાને ગાર્નિશ માટે લીધેલા છે અને સાથે સકરટેટીના નાના નાના પીસીસને પણ ઉપરથી ગાર્નિશ કરેલા છે. તમે જોઈ શકો છો કેવું આ ડ્રિંક બને છે, બહુ જ મસ્ત લાગે છે. એક વખત તમે જોયું ને કે આની પ્રોસેસ બહુ લાંબી નથી કે નથી એટલું ફેન્સી કે બનાવવામાં કંઈ અઘરું, પણ પીવાની ખૂબ જ મજા આવે તેવું બનશે. હવે આપણે ઉપરથી ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી લેશું. તો ડ્રિંક આપણું તૈયાર છે. એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. તમે આ સિઝન જાય સકરટેટીની એ પહેલાં એક વખત જરૂરથી બનાવજો. બહુ જ ટેસ્ટી એવું લાગશે, બધાને ખૂબ જ ભાવશે, એવું સરસ એવું બનશે. અને આ ડ્રિંક હેલ્ધી પણ છે, ટેસ્ટી પણ એવું બને છે. તો તમે આમાં ઘણા બધા વેરિએશન પણ કરી શકો છો. સાબુદાણાને પણ એડ કરી શકાય, તેનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. તમે ક્યારેય પણ ઉનાળામાં કે સકરટેટીની સિઝન હોય તમે ત્યારે આ રીતનું ડ્રિંક બનાવ્યું છે કે નહીં તે પણ મને જરૂરથી જણાવજો. અને તમે ઉનાળામાં કયા કયા ડ્રિંક પસંદ કરો છો એ પણ મને જરૂરથી જણાવજો. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે. અને જો આજની રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.